નમસ્કાર, CP24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। વડોદરા મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। મ્યુનિસિપલ કમિશનર અને મેયરના મેલ ઉપર ધમકી આવી હોવાની પ્રાથમિક માહિતી છે। જામનગર, વડોદરા અને સુરત શહેરમાંથી આજે એક અત્યંત ચોંકાવનારા અને સરકારી તંત્રની ઊંઘ ઉડાડી દે તેવા સમાચાર સામે આવ્યા છે। જામનગર, વડોદરા અને સુરત મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની એક અનામી ઈમેલ દ્વારા ધમકી મળતા સમગ્ર સરકારી આલમ અને સ્થાનિક પંથકમાં ભારે દોડધામ અને ફફડાટ વ્યાપી ગયો છે। આ ઘટનાની ગંભીરતાને જોતા જ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે। મળતી પ્રાથમિક વિગતો અનુસાર ઈમેલ આઈડી ઉપર એક ધમકીભર્યો મેલ મળ્યો હતો, જેમાં મનપાના બિલ્ડિંગમાં બોમ્બ હોવાનો અને તેને બ્લાસ્ટ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો। આ ચોંકાવનારો ઈમેલ જોતા જ મનપાના ઉચ્ચ અધિકારીઓના હોશ ઉડી ગયા હતા અને તેમણે તાત્કાલિક ધોરણે પોલીસ કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરી હતી। ધમકીના પગલે પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। એ સાથે જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી। સુરક્ષાના ભાગરૂપે મનપા બિલ્ડિંગના તમામ વિભાગો, પાર્કિંગ એરિયા અને આસપાસના પરિસરમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સુરત પાલિકા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો। સવારે મેલ મળતા જ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। ડોગ સ્ક્વોડ સહિતના લોકો કચેરી ખાતે પહોંચ્યા। સુરત શહેરમાં અગાઉ પણ આવા ફેક મેલ આવી ચૂક્યા છે। સાયબર પોલીસે તપાસ શરૂ કરી લીધી છે। સુરતમાં એસીપી RR આહિરે જણાવ્યું હતું કે આજે 11 વાગ્યાની આસપાસ SMC મુગલીસરમાં એક મેયરની ઓફિસમાં એક ઈમેલ મળ્યો હતો, જેના અનુસંધાને આજે આખી ઓફિસને ખાલી કરાવી છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। BDS દ્વારા ચેકિંગ કરતા હાલ કોઈ જ આપત્તિજનક ચીજ વસ્તુ મળી નથી। कोना द्वारा मेल करा वडोदरा VMC कचेरी में बम थ्रेट की अफवाह थी। जो अफवाह में बताया गया था कि यहाँ पे बम रखा गया है, कोई 3 बजे कार में बम लाया जाएगा। जैसे ही हमें मेल की माहिती मिली, हमारी पूरी अलग अलग टीम काम कर रही है। वो टीमों के साथ हम BTDS की टीम, हमारी SOG की टीम, हमारी क्राइम ब्रांच की टीम, कौन सी एजेंसी से मेल आया है और यहाँ की जो VMC की सिक्योरिटी हेड के साथ हमारी पूरी प्रीमाइसिस की चेकिंग चल रही है। जितने भी गाड़ियाँ हैं, जितने भी गेट्स हैं, उनका चेकिंग चल रहा है। मैम कहाँ से मेल आया था और क्या इन्वेस्टिगेशन थी उस पर? हमारी साइबर सेल की टीम है, पूरी जांच कर रही है कि कौन एजेंसी या मेल भेज रहा है, कौन ये मिसचीफ कर रहा है। ये अफवाह है कि ये बॉम्ब थ्रेट सही में है, उसकी जांच साइबर सेल की टीम कर रही है। वो मेल साइबर सेल के पास है। वो पूरा क्या डिटेल है, वो सारा साइबर सेल जांच कर रहा है। આજ રોજ 11 વાગ્યાની આસપાસ SMC મુગલીસરામાં એક મેયરની ઓફિસમાં એક ઈમેલ આવેલું છે, જેના અનુસંધાને આજ રોજ અમે લોકો આખી ઓફિસને ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને પોલીસનો ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યું છે અને આખી જે ઓફિસ છે એને BDS દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે બધી, અને હાલ કોઈ આપત્તિજનક કોઈ ચીજ વસ્તુ મળી આવેલ નથી અત્યારે। હવે એ તપાસ કરીએ છીએ। અત્યારે ઈમેલનું છે એ અમારી પાસે આવી ગયેલું છે। હવે અમે પોલીસ તપાસ કરીએ છીએ। જી, કાર્યવાહીમાં અત્યારે અમે લોકો બધું ઓફિસ ખાલી કરાવીને પોલીસનો બંદોબસ્ત રાખેલું છે અમે લોકો।